આ પેલા ભાઈને ફોન આપવાનો હતો હજુ ફોન આવ્યો છે એમને હવે આવશે. હવે પણ કેટલી વાર થઈ આ તો હવે આવ્યો. હેલો હા ભાઈ હા હા કેટલા મોકલવાના 5 લાખ હા કઈ જગ્યા મોકલવાના હા તો તમે એડ્રેસ મૂકી દો ફોન ઉપર અમારા ભાઈ આવી જા હા એ હાલવા આવશે હા ભાઈ તું જા પેલા આપણે ઓફિસમાંથી 5 લાખ રૂપિયા લઈને જાજે અને આ ફોન લઈને જાય એમાંથી લોકેશન જોઈતી ફોન ના છે લોકેશન માં વોટ એ બાજુ આ પૈસા માં લોકેશન જો પડે મમ્મી પડે તો પૈસા લેવા જો એ આવો એટલે તમે બે જો જે લોકેશન ઉપર પૈસા આલીને પાછા આવો પેલો જો એ મારા જોડે આવીને બેસે અમે બી વાતો કરશું એટલે તમે પાછા આવી જાય આ ભાઈ આવી ગયો હવે તમે બે જો અને લોકેશન ઉપર પૈસા આલીને હા જો અને ફટાફટ આવજો પાછા લોકેશન મેલા તાળા હલવા જો કે ડાકુ ભાઈ ના પૈસા હાથમાં લઈ જવા બે મુર્ગોન પકડવા તો ઈ પેલા બબલીને કહેતા હો કે બબલી પેલા 5 લાખ રૂપિયા આટલું બધું પેલું ભરીને જાય ભાઈ એમ કહું કે બબલી ભાઈ બબલીને શું કહું બબલી કે તું 5 લાખ ની તારે સ્કોર્પિયો આવી જા લે અરે હવે હું દોડીને છું હારો કોઈ મૂર્ખો નહીં મળતો ચોરી કરવાની યાર કંટાળી ગયા હોય હવે કોઈક મુર્ગો મળે તો ઉઠાઈ લેવો બીજું કોઈ ના પેલો આપડે રોહિત કોઈ સમાચાર લેવા જેવો આવે એટલે વાત આવ્યો બે મુર્ગા જાય લે તો 5 લાખ નું થેલું લઈને તે ચારે જોયા હમણાં હું પેલા અંતોણ હતો ના હોય ઓફિસ ના ચેડા અંતોણ હતો યાર તે જોયા તા કમ્પ્લીટ ગયો હતા ઓ પેલા જોય પેલા બે મુર્ગા જોય દેખો યાર હું આમાં કરી જાઉં બરોબર આ જવાનો કાંડ પૂરો કરી નાખી હું અહીંથી જાઉં અલ્યા યાર હા આ બે તો દોડી ગયા હવે ચેડે તો જવું પડશે આપણે 5 લાખ નો સવાલ લે ઘોડા બે આવી જાય તો કહું 5 લાખ ના આવી તો 18 લાખ તો 10 લાખ 2 લાખ 2 લાખ તો ચોકથી તોડી નાખ તો 12 લાખ જ થયા કે યાર તમને ખબર નહીં હું તો દોડ્યા મરી ગયો બોલ મને તો ગોટા ભાજી ગયા હવે આપણે શું કરશું ખબર હે હેડો દોડો આમ પકડવા થી હું શું કહું તને ઓમાય ઓ આમથી જા ફટોફટ ઓમ આગળ નીકળજે ભાવ પેલા રસ્તામાંથી અને હું અહીંથી જાઉં ફટ દઈને આગળ આવી જાય પકડવા એટલે પકડવા કેટલા ઓમ તાક પેલું આમાં તળાવ રહ્યું ખબર હે આગળ એટલા જે એના બહાર ના જવા જોઈએ કમ્પ્લીટ તળાવના અંદર હોવા જોઈએ આજ મારો નિયમ ભાવ યાર ભડકાયો કૂતરા અને અમાર નિયમ તો આપણે ના તમે યાર પેલા તોરણ એકને હું પકડ્યું અને એકને તમે પકડ્યું એ તો બધું મારા પર થોડું ખાલી મુકેડી છે ને તું આગળ જાય લિફ્ટ કરી નાખતો તો અહીંથી ફટાફટ જા મોઈથી જાઉં હા તો હવે આવજે યાર દોડી દોડીને થાકી ગયો તો
નહીં જાવ તો યાર. પત્તા પડી ગયા ને. બરોબર એ મોર અતરા તું પકડા. તળાવમાં આવી જાઓ, પકડી લ્યો. ચલો એ પકડો બાબા તો પેલા પકડ દે. ઉભો થા. આટલા બધા દોડવરા બબલા કના હેઠતું હવે. બબલી હા આ બે જાતા મે દેખ્યા તા બેઓ ને કેટલા? ડાકુ પૈસા આ તો ડાકુ ભાઈ પૈસા ડાકુભાઈ મમ્મા ડાકુભાઈ તમને મારી નાખી અમાર કોઈ લેવા દેવા નહીં અમન પૈસા આલ દો નકા પૈસા નહીં મળી નકા અમે બે મારી નાખશો તમને તમાર મારવું હોય તો મારી નોકો પર પૈસા નહીં મળી એવું હોય? એવું અરે નહીં મળી ચાલો જ ને. હાલો છોડો એને બબલા બોલ લે પૈસા લે બબલા હું શું કહું? આપડે પોટલા છે ને તારે હોય નહીં ખોલવા, તારે આપડે અડ્ડા પર જઈને ખોલવો. કારણ કે હોય ને પેલા આવી જોય અને ઝૂંઠા લઈને નાખવાની શક્યતા. આ પેલો ડોન થી નોમ લીધું, એક ખારો ડોન હતો પેલો ઓળખીતો મને. આપણે નીકળવા કરો, આપડે જૂના અડ્ડા જતા રહી, નવા અડ્ડા હતું. હાડો પછી હવે ડાકુ તું લેવા પાડજો અમે તારે હાલવાનું મારું હાલવાનું તો પેલા બે જણા કોણ હતા કે આપડા પૈસા લઈ ગયા તો કોણ હતા તો પેલા ના કેતા વાવ ઉઠાયો તો પછી આપણે શું ડાકુ પણ જવાબ શું આલજો એ કાવું હું તને મને ખબર નહીં ડાકુ મારતું ચાલતો શું કરું? હા આપણો અડ્ડો આવી ગયો, આપણે હવે આપણે માલ નીકાળી દઈએ. બરાબર ને? શું કરું? હા 2 મિનિટ આવે. સારું જો કોઈ પૈસા નથી તો બાળનીમાં આવો. ના હવે શું કરો? એક વાત કરું, પેલા જમાનામાં હું ચોર હતો. બોલ, આ તો હું આ નવો જન્મ લીધો આ પૃથ્વી પર. મેં કા બાકી હે ને હું પેલા જમાનાનો ચોર હતો. ભાવ આખી દુનિયાને દાડો ચોર કરી નાખી. હા તો એ વખત તમારે માર જેવા ચોર નતા મળ્યા. ના હું એકલો ચોરી કરી જાતો, એકલા જ કરતા એકલો ચોરી કરી નાખતો. એકલો ખાલી આમ કરીને આ જગ્યાથી આમ જાઉં પણ ચોરી થઈ જાય. અને હું મારી વાત કરું, હા હું પહેલા જમાનામાં હો ને કેટલી ચોરીઓ કરતો ખબર? આ તો મોટી મોટી બેંકો ચોરતો. શું કહો? મોટી બેંકો ચોરતો. જોરથી બોલો, પણ હમણાં તો કશું નહીં પાઉં. તમને તો ચો હભળાયો મેં જોરથી બોલો. હું પહેલા જમાનામાં હા એટલે મોટી બેંકો હોય ને બેંકો એમાંથી પૈસા ઉપાડીને લઈ ગયો ના હોય ખો માતાના. માતાના. એવું છે? આ તો યાર તમને અમે જોયા નતા, બાકી આ તો તમે મળ્યા. આપણે બે ભાઈ પાર્ટનરશીપમાં ખાસા 3-4 વર્ષથી થઈ ગયા, એટલે આપણે મિલન થઈ ગયા. પણ એની સારું જેટલું ઓમ કેટલા ઉડ્યા આપણે ખરેખર ત્યારે 4 લાખ પકડ્યા. પણ હું એક વાત કહું, એ બે માણસો કના હતા? કોક ડાકુભાઈ કરતા હતા. ડાકુભાઈ કરતા. ડાકુભાઈ ને પૈસા આલવાના. આપડા સિવાય બીજો કયો ડાકુભાઈ આવ્યો છે? એ ડાકુભાઈ ને મારો હશે મારતો. મારે એ ડાકુભાઈ હિચકાવો છે. બોલો, તને ખબર કે ડાકુભાઈ મને લાગે મોટો
આમ મોટો ગુનેગાર લાગે મને. મને એવું લાગે તો સર પણ હવે કરશો શું? એને કોક દાડે પકડી બોધી ઘોડા પર અને પછી એમ કહે કે તું ક્યાં ડાકુ ઈ એને છે ને હાલ તો ના, પણ આ બેગ લેવા 5 લાખ લેવા કોક ના કોક તો આવશે. આવશે. કારણ કે હીરા આપણે બે એકલા જ તા પા, એટલે આપણે બેન મારવા કે તો ડાકુભાઈ પ્લાને બનાવો, માણસો એકલે કે તો પછી કોક ના કોક તો બીના બને જ. અને જો ડાકુભાઈ તો મારા હોમાં મળી ગયો ને તો પટી ગયું, કાપી નાખું ખુલ્લી આમ. અને મને તો મળી તો જો ને તો અહીંયા કાપીને તો અહીંયા ટુકડા ના, ટુકડા હું કરી શું નાખું. કરું આપણે છે ને એને કાપવું નહીં, આ લેબડી ને એના ઉપર ને બોછો દોડ્યું ને એને ઊંધો લબડતો કરી અને અચ્છા દેતવા હળગાવશું. અને દેતવા પછી આપણે 2 લીલો ફોટો લાવશું. અને એવો ઝારોટો ને ગરમ કરી કરી મોટી બાકાલો અમે આરે હા ને ઓમ ના સુધરી આરે. અને તને ખબર તો છે કે હું કેવો માણસ છું, એટલે છે ને આપણે આવા કોક તો કરવું જ પડી. આ લેબડી યાદ રાખજો કે પણ બધું. આપણો અડ્ડો યાદ છે તો લેબડી યાદ જ હશે કે. અડ્ડો તો આપણો આ જ આ નવો અડ્ડો ઉભો આપણો, તને ખબર ના હોય તો કહી દઉં. જૂનો અડ્ડો ચો હતો ખબર આપડે પેલો ચોક હતો. હા, તને હાલ યાદ નહીં હોય. યાદ તો જ નહીં જ હોય કે આપડો જૂનો અડ્ડો ખાસે 3-4 ભર રહ્યો, પણ મજા આવી ગઈ. મજા આવી ગઈ. એ અડ્ડો ધારતો હતો પણ મારે શું થયું ખબર, એ દાડો હું પોલીસ માં પકડાઈ ગયો. અને એમાં કેટલા હું બેંકમાંથી વધારે ના 1 ટન ટેમ્પાનો 1 ટન માલ આખો ખરીદી લઈને આવ્યો હતો, ચંદન નો લાકડો. ચંદન નો લાકડો એટલે શું થયું? એટલે એ ટેમ્પો ઉભો રાખ્યો અને પછી હું બેઠો તો હુર્યો તો ટેમ્પા પર, અને પોલીસ વાળા આયા, મને તો પકડ્યો અને મને તો બરફની લાદી પર હુરાડી અને ચોવો માર્યો. અને પેલો ટેમ્પા તો કે હવે કે ચંદન નો લાકડો કે તમે ચોરી ગયા ને કે તમને તો કે હવે મારવાના છે. પેલા ચંદન ના લાકડા વાળો બાપડો નતો ચોર્યો, પણ હું ચંદન ના લાકડો જો પેલો ટ્રક આંકવા વાળો આવે કે એને મેં મારી નાખ્યો. તો તમે પોલીસે તો માર્યો તો હશે તો ફાંસી નહીં આલ્યો તમે? ના મારે તો લોટ રૂપિયા હતા ખબર. ચંદન નો લાકડો એક ટેમ્પો તો વેચી માર્યો તો, અડધો ટન તો વેચી માર્યો તો. એટલે છે ને એ હીરા પૈસાથી હું છૂટી ગયો. પૈસા આલે એટલે છોડી મેલ્યું. પોલીસ આપણા પગ દાબા એટલે મળી. બધા પૈસા તમે એવન જ કરતા હતા? એ બધા પૈસા આ તો પણ છૂટવું પડે કે નકર પેલા ગાળા આમ કરીને બંધાઈને મરી જોઈએ એરી છું. એ તો વાત હું સમજ્યો જ ના હો બાબા. તો તાણી યાર. અને હું શું કહું, આ વસ્તુ આપણા પૈસા જોઈએ. બે ખાલી પૈસા તો જલે બધા આટલા બધા ઉડ્યા. ટીમ કોક લખેલું આખા બોયગ ના અંદર બરમું વાંચીને બતાવું. મારું નામ છે પક્કો ડાગુ અને હું મોટો ગુનેગાર છું. અને મને કોઈ પોલીસ પર નહીં પકડી હજી. અને તમે શું પકડવાના? અને મારા 5 લાખ તો મારા માણસોએ કહીએ પકડાઈ દીધા. અને એ માણસોને તો મેં અલગ તરીકે મેલ્યા હતા. અને પેલા શેઠને મેં કિડનેપ કરી નાખ્યો છે. અને શેઠને તો ને મારવાનો પ્લાન થઈ ગયો ને 5 લાખ ને શેઠે બેકલાયા નહીં, એટલે એ શેઠનું તો મોત થઈ ગયું. પણ હવે તમે બે હાથમાં ના મળતા, નકર કોક દાડે તમારું મોત થઈ જા. આ લેખિકન છે પક્કુ ડોન. આ પકુડોન તો મેં ચોક જોયેલો તો છે. જોયેલો નહીં? તમને ખબર નહીં? પેલા મારામાં કંપનીમાં વેરો કામ કરતો. હા અલ્યા યાર, આ તો આપડે હલવાણા બહુ મોટી મુસીબતમાં ફસવાના. આ પકુડોન મોટો ગુનેગાર થઈ રહ્યો અને એને તો પોલીસે નહીં પકડી શકતી. તો હવે શું કરશું? આ મને ખબર પડી છે કે આ ડાકુભાઈ પણ મને થોડું ડાઉન જેવું. ડાકુભાઈ કોક નવો, પણ આ પક્કાએ નામ બદલાઈ નાખ્યું. આ તો પૈસા કોઈ નહીં, આ ઢીકલો મેળીઓ નીકળ્યો. આ બધા શું કોમ ના એટલે આપણે બે ખોટા ઉડ્યા ના. અરે યાર ઉડીને મરી ગયા, પણ ના મળ્યું એટલે કોઈ ના મળ્યું. અરે 1 રૂપિયો મળ્યો ના. પેલા બે જાતા તો હતા 5 લાખ એમાં કમ્પ્લેટ દઈશું તો પૈસા તો જગા થઈ જાય. પાછો પણ તે બે માણસો જોયા હતા કમ્પ્લીટ જોયા હતા કે બીજા છે? કમ્પ્લેટ એરા જ જોયા હતા.
તો યાર બીજા નેકડા લાગી, પેલા બે માણસો બીજા હશે, જતા રહ્યા છે. ના ના, તો એક બુશર્ટ વાળો હતો, એક બંડી વાળો હતો, પેલેથી નીકળતા હતા. એવું હતું? તો મારવાળા તો લોચા કરે યાર. આપણે તો હલવાઈ ગયા. એક વાત તો, હમ. આપણે પેલા રોડ ઉપરથી આવતા હશે એટલે બીજું બેગ બદલાઈ દીધું હશે તો. એ વાત સાચી. કદાચ છે ને તું આટલે બેઠો હોય એરા તને ભાડ્યા તને ભાડ્યા ના ભાડ્યા જ નતા કોઈને. ભાડેલા લાગી છે, તને ભાડેલા લાગી છે. એટલે એરા વિલન માણસ છે. એને શું કર્યું છે કે તને ભાડી જાય છે ને એટલે બે એક જ જેવો કોપી જેવો બેગ કરી અને અદલા બદલી કરીને એક બેગ તો કઈ ડોન કર હવરાઈ અને હારે આયા રહ્યા છી કે તો હંતાડીને આયા રહ્યા છી અને હારે પેલું બેગ આપણું રૂડરાય રડાય. ખોટા કોમના દોડ્યા આપણે તોડવાનું નતું, પેલા બેવાન પટાઈ દેવાના. પણ આપણે યાર સમજ્યા ના કે આપણે બે તો પૈસામાં મગજ તો પૈસામાં જ હતું. એ તો કહું છું યાર, 4 લાખમાં લાલચમાં આવી ગયા ને આપણે તો ખાલી ખોટા નુકસાનમાં આવી ગયા. આ કોટા ને બોટા પગોમાં પહેરી જાય મને તો. હું તો કેવું વિચાર્યું ખબર, એ તો 4 લાખ મળશે એમાં 4 ને 6 7 8 એટલે 13 લાખ ઉમેરી અને મુકે સ્કોર્પિયો લાવી દઈએ. પણ સપનું મારું તૂટી ગયું. હવે રોવું નથી. હવે આપણે તો બીજો પ્લાન તો કરવો તો પડશે. બીજો તો મુર્ગા હોગવા તો પડશે. ના ના, એમ ના મજા આવે. હું તો ઈયોને લઈને જ રહ્યો ભાઈ. જો પૈસા મારે 4 લાખ જોવી અને જોવી જ. 5 લાખ ચોથી આવશે હવે ને એમ ચોથી આવશે ભાઈ. મારે લાભા 4 લાખ એટલે લાભા જ છી. તો આપણે પેલાને જ પકડવો પડશે, ડોન ને જ પકડવો પડશે. પણ આ પૈસા આલવા વાળો હતો કોણ ઈયોને? એ તો ખબર નહીં, તો મેં દેશો નતો. એ ડોન હતો કયો પૈસા આલવા વાળો? એને પકડવો પડશે. હાથમાં તો મળી જાય ને તો આ લેબડી પર લટકાય, બે હોટો લેવો એ ઘોડીને નચાડવાના આવે અને મને એમ નચાવડાવે. મારે તો એને શું કરવું છે ખબર? એ પેલો ડોન અને પેલો પક્કુ ડોન ને પાડવો એટલે પાડવો. હવે મારે પક્કુ ડોન અને આ બીજો ડોન કયો આવ્યો? આ બીજો બાકીના પેલા આપણે હતા 4 વર્ષથી, તો આપણે હતા તો બીજો ચિયો ડોન આવી છે હું એ કઉ છું. મને જ નહીં ખબર ને. હવે આપણે કોક તો કરવું પડશે. એમ તો વેચ પડે ને. આપણે હવે ડોન હતો ચિયો, એનું નામ શું? પેલા ડોન નું નામ તો ખબર પક્કુ ડોન, પણ આ બીજો ડોન ચોથી આવ્યો મને તો શું લાગે ખબર? એ એક મિનિટ તું બેસ, હું પેલા મારા અડ્ડા પર પેલો ફોન પડ્યો કે ફોન લઈને આવું પછી તું ને ના ફોન નહીં લાગે. હું શું કહું, તો ફોન કોક લઈને ના જાય. ચોરનો ચોર ફોન લઈ જાય તો પછી જીવવું નકોમું કહેવાય. ભાઈ ફોન લેવરાય જત ભાઈ એમ કહો કે મારા આઈફોન જતો રહ્યો. અરે આઈફોન જતો રહ્યો તો જતો રહ્યો, વળી નવો લાવ્યો, ચોરી કર્યો. 4 લાખ જોવી એટલે જોવી મારે તો જા. એ ડોન મને મળી તો જ્યો ને હાચું કહું, આ જ લેવડી પર લાવ્યો. મારે કોઈ જોવું નહીં, ડોન ને જ પકડવો. મારે 4 લાખ ને ડોન ને જ પકડવો. પડવા દે રાત, આ પછી થા બબલી ભાઈ નો પ્રહાર. હારો કંટાળી ગયો મારી ઓફિસ માંથી. હવે ઉઠ્યો, ઊંઘ આવી ગઈ આજ તો. આ પેલા જાતા આ બેગ તો હોય તો 5 લાખ રૂપિયા તો આમાં પેલા કેવું બેગ લઈ ગયા હતી, એ ખાલી બેગ લઈ ગયા એવું લાગે તો ઓછા થાય. તો ખાલી બેગ આવતી તો કરવું પડશે. આવું પેલા ખાલી બેગ આલી ના દે તો કરવાનું હેડા આ ઓફિસ મૂકી દઉં પછી આવી જાણવા.